ધર્મ ધ્યાન આરાધના. નમો લોહે સૌહરિયંતાણં નમો લોહે સૌદાનં નમો લોહે સૌઆયર્યાં નમો લોહે સૌજયાં નમો લોહે સૌત્રિકાળવતી સાવણં ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં ઔષધં ચૈવ ઓંકારાય નમો મંગળં ભગવાન મંગળં કુંદારી વિજેન્દ્રં મંગળં નમઃ स्वानुभूत्या चकास्ति स्वभावाय ધર્મ ધ્યાન આરાધના. ધર્મ ધ્યાન આરાધનાનો આ 183મો ક્લાસ છે. DDA 183. ધર્મ ધ્યાન આરાધનામાં આપણે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એ ધ્યેય છે. દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરતા હતા, સ્વાધ્યાય કરતા હતા, એને સમજવાનો પ્રયત્ન કરતા હતા, એની ચર્ચા કરતા હતા, પણ એ બધું માહિતી જ્ઞાન. એટલે આપણે ધર્મ ધ્યાન આરાધના શરૂ કરી કે જેને માટે આ દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ, જે માહિતી પ્રાપ્ત કરીએ છીએ, એ પ્રયોજન આપણું સિદ્ધ થાય છે. ત્યારે લાગ્યું કે ના, આ માત્ર સ્વાધ્યાય કરવાથી, શાસ્ત્ર વાંચનથી આપણું પ્રયોજન છે તે સિદ્ધ નથી થતું. અને એટલા માટે જ આપણે આ ધર્મ ધ્યાન આરાધના શરૂ કરી. અને એ ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત આપણે સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે, આગળ વધવું છે. એ ધ્યેય સહિત શાસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ, એટલે દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ. હવે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. શાસ્ત્રના અભ્યાસ માત્ર જાણવા માટે નહીં, પરંતુ એમાં જે વાત આવે છે, અને એમાં પણ દ્રવ્યાનુયોગના ગ્રંથની અંદર જે વાત આવે છે, એને આત્માની આ વાત છે, આત્માને આમ છે, આત્માને તેમ છે, એવી રીતે હવે આપણે નથી વિચારતા. એને સ્થાને હવે આપણે એને પોતાની ઉપર ઉતારીએ છીએ કે ના, આત્માની વાત છે એટલે મારી વાત છે, આત્મામાં જે છે એટલે કે મારામાં આમ છે. આ ગુણની વાત કરી તો આત્માના ગુણ એમ નહીં, એ મારા ગુણ છે. આ પરિણમન આત્માનું એમ નહીં, એ મારું પરિણમન. એટલે આખી વાતને આપણે પોતાની ઉપર ઉતારી અને સ્વાધ્યાય કરીએ છીએ. જે વાત આપણને એમાંથી આત્મા વિષયની પ્રાપ્ત થાય છે, એ બધી વાત મારી છે, એમ આખો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આપણું ધ્યેય છે અનુભૂતિનું, સ્વની અનુભૂતિનું આપણું ધ્યેય છે. સ્વાનુભૂતિ વિના ધર્મની શરૂઆત નથી, મોક્ષ માર્ગની શરૂઆત નથી. એટલે કે સમ્યક્ત પ્રગટ કરવું છે, અને એ સમ્યક્ત પ્રગટ કરવા માટે જ આપણે બધું કરી રહ્યા છીએ. અને એટલું જ નહીં, એથી આગળ વધીને આપણે તો ચારિત્ર અંગીકાર કરવાની ભાવના છે. જેમ કૃપાળુદેવને સર્વસંગ પરિત્યાગની ભાવના હતી, એવી જ ભાવના આપણી પણ છે. ચારિત્ર અંગીકાર કરવું છે. જો ચારિત્ર અંગીકાર કરવું હોય તો સમ્યક્ત વિના થાય નહીં. અને સમ્યક્ત પ્રગટ કરવા માટે માત્ર શાસ્ત્રનો અભ્યાસ નહીં, પણ બધા પડખેથી એ વસ્તુ સ્વરૂપને સમજી, સ્વીકારી અને એને આત્મસાત કરીને એવો જ પ્રયોગ કરવો જોઈએ. એટલે આપણે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત સ્વાધ્યાય કરીએ છીએ, અને સાથે ને સાથે સત આચરણ આચરીએ છીએ, અને મુખ્યતાથી ધ્યાન, આપણે ધ્યાન કરીએ છીએ. જે સ્વાધ્યાય કર્યો છે, જેમાંથી જે સાચી સમજ પ્રાપ્ત થઈ છે, એના ઉપર આપણે ચિંતન કરીએ છીએ. કેટલાક પ્રકારે આપણને આશંકાઓ થાય તો એના સમાધાનો આપણે પ્રાપ્ત કરીએ છીએ, અને પછી એને પોતાના સ્વરૂપ તરફ આગળ વધવા માટે કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે એનો વિચાર કરીએ છીએ. કે આ વાત શાસ્ત્રની આવી, એ વાત સમજાઈ, બરાબર સમજાઈ, પણ એનો અર્થ શું, એનો પરમાર્થ શું? પરમાર્થે તો મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. તો જેમ આપણે કોઈ પણ જગ્યાએ થિયરી હોય અને પછી એની એપ્લિકેશન હોય, એવી રીતે આ સ્વાધ્યાયમાં જે કંઈ જાણ્યું છે એને પોતે
પોતાની ઉપર જો ઉતારે નહીં તો પછી એનો અર્થ કંઈ રહેતો નથી. એટલે પરમાર્થે એને પોતાની ઉપર આપણે ઉતારીએ છીએ. એટલે સ્વાધ્યાય આપણો વિશિષ્ટ પ્રકારનો થઈ રહ્યો છે. અને એ સ્વાધ્યાયમાં ખૂબ કોન્સન્ટ્રેશન જળવાઈ રહે, એકાગ્રતા જળવાઈ રહે. જે કંઈ વિકલ્પ જે ઉઠે તે પણ સ્વરૂપની પ્રાપ્તિ વિશેના વિકલ્પ ઉઠે. અને એવું થવા માટે નકામાના વિકલ્પો ન ઉઠે, શાંતિ જળવાઈ રહે ચિંતન ધ્યાન વખતે પણ. અને પછી પ્રયોગ કરીએ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરીએ તે વખતે પણ તો એવા નકામા વિકલ્પો ન ઉઠે એ માટે અને શાંતિ જળવાઈ રહે તે માટે આપણે સદ આચરણ પણ આચરીએ છીએ. સદ આચરણ દ્વારા મનોબળ પણ વધે છે અને નકામાના વિકલ્પો પણ ઘટે છે, કસાયો પણ મંદ પડી જાય છે. એટલે એ તરફ પણ આપણે પૂરતું લક્ષ્ય આપીએ છીએ. અને મુખ્યતા ધ્યાનની છે. પહેલા દેવ દર્શન કરતા હતા, પૂજા કરતા હતા. હવે એની સાથે રૂપસ ધ્યાન કરીએ છીએ. મંદિરમાં જઈએ છીએ ત્યારે અવશ્ય આપણે રૂપસ ધ્યાન કરીએ છીએ. એવી જ રીતે પહેલા માળા ગણતા હતા તો એ જ માળા ગણતા હતા, એમાં હવે આપણે ફેરફાર કર્યો. આપણે એ દ્વારા પદસ્થ ધ્યાન કરીએ છીએ અને રૂપસ ધ્યાનમાંથી પણ સ્વરૂપ તરફ વળી અને નિર્વિકલ્પ ધ્યાનમાં આપણે એકાગ્રતા કરી શકીએ. એવી જ રીતે પદસ્થ ધ્યાનમાંથી પણ આગળ વધી અને આપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી શકીએ. એ આપણને ખ્યાલ છે. એટલે છેવટે તો આપણે રૂપાથી ધ્યાન કરવું છે. અને એ રૂપસ ધ્યાન દ્વારા થાય કે પદસ્થ ધ્યાન દ્વારા થાય, પિંડસ્થ ધ્યાન દ્વારા થાય, છેવટે તો એ જ ધ્યાન, જે આત્માનું ધ્યાન છે, એ ધ્યાન આપણે કરવા ઈચ્છીએ છીએ. અને એમાં સ્વાધ્યાય, ચિંતન ધ્યાન એ બધું અતિ મહત્વનું છે. એ બધા પાસાઓ આપણે અપનાવ્યા છે. હવે આગળ વધીએ છીએ તો ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત વિશેષપણે આ બધું પણ સાથે રાખીએ છીએ. દેવ દર્શન, પૂજા, ભક્તિ, યમ, નિયમ આપણે નિત્યક્રમ પણ બનાવ્યો છે અને નિત્યક્રમ પ્રમાણે જ આપણે આગળ વધી રહ્યા છીએ. વ્રત, બાહ્ય તપ અને ત્યાગ એનું પણ આપણે મહત્વ સમજીએ છીએ. જેને કારણે એવા બાહ્ય તપ અને ત્યાગને કારણે આપણને પાપ ભીરુતા આવે છે, પાપમાં પડતા નથી. અને સાથે ને સાથે આપણને બીજા જીવો જેના તરફ આપણે લક્ષ્ય નહોતા કરતા, ધ્યાન નહોતા રાખતા એકેન્દ્રિય વગેરેનું, તો એની પણ હિંસા ન થાય એનું પણ પૂરું લક્ષ્ય રાખીએ છીએ. રસજીવની હિંસા ન થાય એ વિશે પણ ખૂબ જાગૃતિ રાખીએ છીએ. અને ત્યાર દ્વારા આપણે નકામાનો પરિગ્રહ જે ભેગો કરતા હતા એ પરિગ્રહ તરફ ભેગો ન કરવાની દ્રષ્ટિ અપનાવી છે. અને સાથે ને સાથે આપણામાં રહેલા, કેમ કે ત્યાગમાં તો મુખ્ય વાત તો એ છે કે જે નકામી વસ્તુ છે એનો આપણે ત્યાગ કરીએ છીએ. બીજી વાત બાહ્ય તપની સાથે વાત લીધી છે, પણ એમાં આવે છે તો ત્યાગ તો મૂળ તો આપણે આપણામાં રહેલા જે કસાય છે એનો ત્યાગ કરીએ છીએ. એમ બધા પ્રત્યેથી આપણે ધર્મ ધ્યાન આરાધના કરી રહ્યા છીએ. હવે હમણાં આપણે વધારે વાત આમાં ઉમેરી છે એ બહુ જ મહત્વની છે કે ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત વિશેષ શું કરીશું. એમાં ઇન્દ્રિયોના વિષયોની ઉદાસીનતા, ઇન્દ્રિયોના વિષયોની ઉદાસીનતા, ઇન્દ્રિયોના વિષયને કારણે જ આ જીવને ભટકવાનું થાય છે. એને ઈચ્છાઓ થયા કરે છે, એને આકાંક્ષાઓ થયા કરે છે. એની પૂર્તિ માટે આ જીવ, એવી ઈચ્છાઓને પૂરી કરવા માટે આ જીવ અનેક પ્રકારે પ્રયાસો કરે છે. અને એ પ્રયાસો કરે છે ત્યારે આ જીવ ભૂલી જાય છે કે પોતે ભગવાન આત્મા, શુદ્ધ આત્મા છે. એ વાત પણ ભૂલી જાય છે. ઇન્દ્રિયના વિષયોની લોલુપતાને કારણે જીવ એવા વિષયો પ્રાપ્ત કરવા માટે ન કરવાના કાર્યો પણ કરી બેસે છે. કોઈની સાથે રાગ દ્વેષ પણ કરી બેસે છે. એવા વ્યક્તિઓ કે જે કુદેવ, કુગુરુ શાસ્ત્રને માનતા હોય એવાની સાથે પણ એવા ઇન્દ્રિયના વિષયને પ્રાપ્ત કરવા માટે એ મિત્રતા કરે, એની સાથે રાગ કરે. અને જે સાચા સમ્યક દ્રષ્ટિ અથવા તો સમ્યક્તોનો પુરુષાર્થ કરી રહ્યા હોય એવાઓની સાથે ઘણીવાર એવા ઇન્દ્રિયના વિષયો પ્રાપ્ત કરવાની બાબતમાં એ ઝઘડી પડે, એના પ્રત્યે દ્વેષ પણ કરે. એટલે એવા રાગ દ્વેષના પરિણામો આ ઇન્દ્રિયના વિષયોની પ્રાપ્તિ માટે, એને રાખવા માટે કરે છે. અને એમ એનો પરિગ્રહ વધતો જાય છે. અને વાસ્તવમાં તો ઇન્દ્રિયના વિષયો
ની કોઈ પૂર્ણાહુતિ થતી નથી. એક વિષય પતતો નથી ત્યાં તો બીજા વિષય માટેની તૃષ્ણા ઊભી જ થઈ જાય છે. એટલે તો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અનંત કાળથી એમ જ થતું આવ્યું છે. આસક્તિનો કોઈ પાર રહેતો નથી. એટલે એ ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા કેળવવી જ જોઈએ. સમજપૂર્વક કેળવવાની છે કે આ વિષય મેં કેટલા વખત ભોગવ્યો, આ ભાવમાં કેટલો વખત એ વિષય ભોગવ્યો, આની પહેલાના ભાવમાં પણ ભોગવ્યો છે, એની પહેલા અનંત ભાવમાં કેટલી વખત આ ઇન્દ્રિયના વિષયો, જુદા જુદા વિષયોને મેં ભોગવ્યા, છતાંય તૃપ્તિ થતી નથી, સંતોષ થતો નથી. એનો અર્થ શું થયો? તૃપ્તિ પણ ન થાય અને સંતોષ પણ ન થાય, અને એનાથી ઉલટું એને પ્રાપ્ત કરવા માટે ઉદ્વેગ થાય. એની આગમાં આપણે ભળ્યા કરીએ. આવા ઇન્દ્રિયના વિષયો મને હોય નહીં એવો જીવ જ્યારે વિચાર કરે છે તો એને એમ થાય છે કે આ વિષયોને કારણે જ મારે ભટકવું પડે છે, એને કારણે જ મને આવા પાપના બંધ પડે છે. એટલે એ વિષયો જે છે એની લોલુપતા મારે છોડવી જ જોઈએ. એ વિષયોમાં કાંઈ નથી. એ શાસ્ત્ર દ્વારા સમજ પ્રાપ્ત કરી અને એની ઉદાસીનતા કેળવવાની છે અને નિરંતર આત્મવિચારણા કરવાની છે. જેટલી આત્મવિચારણા થાય છે તેમ તેમ ઇન્દ્રિયના વિષયોમાં રસ ઉડતો જાય છે. એટલે નિરંતર આત્મવિચારણા કરવા માટે જે સમય જોઈએ છે એ સમય એને મળે છે. ઇન્દ્રિયના વિષયની લોલુપતા ઓછી થાય, એના તરફ ઉદાસીનતા થાય તો એને હવે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહ્યા કરે છે. એટલે બંને એકબીજાના પૂરક છે. ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા જેમ જેમ વધે છે તેમ તેમ આત્મવિચારણા વધતી જાય છે. નિરંતર આત્મવિચારણા થાય છે તેમ તેમ ઇન્દ્રિયના વિષયો હવે ગમતા નથી, એના પ્રત્યે ઉદાસીનતા કેળવાય છે. અને ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા કેળવાય છે એટલે વિકલ્પો ઘટે છે. પણ એની સાથે જો મહત્વનું કાંઈ હોય તો બે આત્મબુદ્ધિનો ત્યાગ. હવે આપણે ઘણા આગળ વધ્યા છીએ. છેલ્લા કેટલાય વખતથી આપણે ધ્યાન કરીએ છીએ અને આપણે શાસ્ત્ર દ્વારા એ વાતનો નિર્ણય પણ કર્યો છે કે આત્મા અને શરીર જુદા, શરીર અને આત્મા બંને જુદા છે. શરીર તે અસંખ્ય અનંત ગુણો, અનંત ભૂતગળ પરમાણુનો સ્કંદ છે, અને આત્મા છે તે અનંત ગુણનો પિંડ ચેતન છે. પેલું જળ છે, દેહ છે તે જળ છે, અને આત્મા ચેતન છે. બંને એક ક્ષેત્રે સાથે રહ્યા છે એટલે કાંઈ એ એકબીજા રૂપ થઈ જતા નથી. અને દેહમાં પોતાપણાની બુદ્ધિ કરવી, દેહ સહિત પોતાને માનવો, પોતાનું અસ્તિત્વ જે ચૈતન્ય એને જળ એવા દેહ સાથે માનવું, એ સહિત પોતાનું અસ્તિત્વ માનવું, એ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે. અને દેહ અને આત્મા એમ થઈ અને પોતાનું અસ્તિત્વ છે એવો જ્યારે વિચાર કરે છે ત્યારે એને એ વિચાર નથી આવતો જીવને કરી દેહ વિના જ સિદ્ધ પરમાત્મા અવ્યાપાદ સુખ શાંતિ આનંદની દશામાં બિરાજી રહ્યા છે, અને હું આ દેહની સાથે આત્મબુદ્ધિ કરું છું. દેહ મારો ક્યારે થયો? અનંત કાળમાં મેં અનંત દેહ ગ્રહણ કર્યા, પણ એમાંનો એક પણ દેહ મારો થયો નથી. એક પણ દેહ મારી સાથે આવ્યો નથી. દરેક વખતે દેહ મને દુઃખનું જ કારણ થયો છે. જન્મથી શરૂ કરી અને મૃત્યુ થાય ત્યાં સુધીમાં અનેક પ્રકારની દેહની અંદર અવસ્થાઓ બદલાય છે. ક્યારેક સાતા વેદનીયના ઉદય છે, એ સિવાય અસાતા વેદનીયના ઉદયો હોય છે. રોગ પણ થાય છે અને શરીર વૃદ્ધ થતું જાય છે, શક્તિઓ શરીરની ઘટતી જાય છે. આ બધું જે થઈ રહ્યું છે એવું તો અનંતકાળમાં અનંતવાર થયું છે. છતાંય એ દેહ ઉપર આટલો બધો હું રાગ કરી અને એ દેહની જ આ સંભાળ કર્યા કરવું, દેહને માટે જ જીવન વ્યતીત કરવું, આ વાત બરાબર નથી. આ દેહને માટે એને ખવડાવવું, પીવડાવવું, નવડાવવું, ધોવડાવવું, બસ એની બધી જ પરોળ એની જ લઈને બેસી જઉં છું, અને એમાં હું મારા સ્વરૂપને ભૂલી જઉં છું, હું આત્માને ભૂલી જઉં છું. એટલે એ દેહ આત્મા બુદ્ધિ મને તો નુકસાન કરતા છે. એને કારણે જ હું સ્વરૂપનું લક્ષ્ય કરી શકતો નથી, અને સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા માટે જેવો પુરુષાર્થ કરવો જોઈએ એવો કરી શકતો નથી. એટલે દેહ આત્મબુદ્ધિનો ત્યાગ, દેહ આત્મબુદ્ધિ અથવા તો દેહાધ્યાસ, કૃપાળદેવ દેહાધ્યાસ કહે છે, દેહમાં જ આત્માની બુદ્ધિ, એનો ત્યાગ કર્યા વિના સમ્યક તો પ્રગટ થાય નહીં. જ્યાં સુધી દેહ સહિત પોતાને માને છે અથવા તો પોતાનો દેહ છે એમ માને છે,
ત્યાં સુધી જીવને સમ્યક દર્શન થતું જ નથી. અને આ દેહ આત્મબુદ્ધિનો જ્યારે ત્યાગ થાય છે ત્યારે ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા આપોઆપ આવી જાય છે અને આપોઆપ પછી નિરંતર આત્મવિચારણા જ જાગે છે. એટલે દેહમાં આત્મબુદ્ધિ નથી રહી તો પછી આ ઇન્દ્રિયો કોની? દેહ મારો નથી તો ઇન્દ્રિયો પણ મારી નથી. તો ઇન્દ્રિયોના વિષયના પોષણ માટે મારે સમય બગાડવાની જરૂર નથી. એને માટે નકામાના પ્રયત્નો કરવાની જરૂર નથી. આ શરીર એ મને દગો દે છે. હંમેશા એને મને દગો દીધો છે. ક્યારેય મારું થઈને રહ્યું જ નથી. અને આ ઇન્દ્રિયોના વિષયો એને કારણે હું હંમેશા વ્યથિત જ થયો છું. ક્યારેય એથી આનંદ પામ્યો છું એમ નથી. એ બધા વિષયોમાં મેં કલ્પના કરી કે બધા મને આનંદનું કારણ છે. વાસ્તવમાં એમ થયું જ નથી. એટલે આ ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા, નિરંતર આત્મવિચારણા અને દેહાત્મ બુદ્ધિનો ત્યાગ, આ બહુ મોટી અને મહત્વની વાત છે. હવે આપણે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં સફળતા પ્રાપ્ત કરવાને માટે આ પુરુષાર્થ પણ એટલો જ મહત્વનો છે, એટલો જ જરૂરી છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આપણે પહેલા ધ્યાનના શાસ્ત્રો, 2 ધ્યાનના શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો, તત્વાનુશાસન અને તત્વજ્ઞાન તરંગીણીનો કર્યો. અને હવે આપણે સમાધિ તંત્ર પૂજ્યપાદ સ્વામી રચિત ગ્રંથ છે, એમાંથી કેટલીક ગાથાઓનો સ્વાધ્યાય કરીએ છીએ. એ પહેલા પૂજ્યપાદ સ્વામીનો ઇષ્ટોપદેશ, એની કેટલીક ગાથાઓનો પણ આપણે સ્વાધ્યાય કર્યો. અને હવે આમાં આગળ વધારે સમાધિ તંત્રમાંથી કેટલીક ગાથાઓનો, અને અત્યારે ખાસ કરીને આ દેહાત્મ બુદ્ધિનો ત્યાગ, શરીર સહિત પોતાનું અસ્તિત્વ માનવું, આ બધી જે વાત જે છે એને વધારે સમજવા માટે સમાધિ તંત્રમાં પૂજ્યપાદ સ્વામીએ ઘણી ગાથાઓ લખી છે. લગભગ આખો ગ્રંથ એ વાતને બહુ જ સ્પષ્ટ કરે છે, જેથી કરીને આપણને સ્વરૂપની દ્રષ્ટિ થઈ જાય, સ્વરૂપની નિરંતર દ્રષ્ટિ રહ્યા કરે. અને આ શરીર જે છે એ શરીરમાંથી એક જે એકત્વ મમત્વ જે છે એ છૂટી જાય, એવો આ અદ્ભુત ગ્રંથ છે. એનો પૂર્વે આપણે સ્વાધ્યાય તો કરી ચૂક્યા છીએ. હવે એમાંની કેટલીક ગાથાઓ આપણે લઈએ છીએ, તો એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. આજે આપણે શ્લોક 15 અને 16 લઈશું. એની પહેલા આપણે 12, 13, 14 એ બધા શ્લોકનો સ્વાધ્યાય કર્યો હતો, અને એ જ વાત અત્યારે પણ ચાલી રહી છે. 15મા શ્લોકમાં આચાર્ય ભગવાન કહે છે કે શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે જ સંસારના દુઃખનું કારણ છે. શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે જ સંસારના દુઃખનું કારણ છે. તેથી તેને શરીરમાં આત્મબુદ્ધિને છોડીને તથા બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને અંતરંગમાં આત્મામાં પ્રવેશ કરવો. બંને વાત આપણે જે લીધી છે અહીંયા આપણને પ્રાપ્ત થાય છે, આત્મબુદ્ધિની અને ઇન્દ્રિયોના વિષયોની. આચાર્ય ભગવાન કહે છે કે આ શરીરમાં આત્મબુદ્ધિ હોવી એ જ સંસારના દુઃખનું કારણ છે. આ મૂળભૂત વાત કરી, અને પછી એને માટે ઉપાય પણ બતાવે છે કે શરીરમાં આત્મબુદ્ધિને છોડવી, શરીરમાં પોતાપણાની બુદ્ધિને છોડવી, અને જે બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જે છે એને પણ રોકવી. વિષયોની પ્રવૃત્તિ, બાહ્ય વિષયો, જે ઇન્દ્રિયોના વિષયો જેના દ્વારા આપણે એમ માનીએ છીએ કે મને સુખની પ્રાપ્તિ થાય, કલ્પિત સુખ, તો એ બધી પ્રવૃત્તિઓને રોકવી. પ્રવૃત્તિને ક્યારે રોકી શકાય? કે જ્યારે એમાં રસ ન પડે ત્યારે એ પ્રવૃત્તિ રોકાય. ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિઓ આપણે જે પ્રકારે કરીએ છીએ રોજ આખો દિવસ, એ કેવી રીતે રોકાય? તો કે જે વિષય છે એ વિષયનું આપણને એમ લાગી જાય કે એમાં કાંઈ સુખ, શાંતિ, આનંદની પ્રાપ્તિ થતી નથી, અને એનું નિરર્થકપણું આપણને ખ્યાલમાં આવે, એ નિરર્થક છે એમ જ્યારે ખ્યાલ આવે ત્યારે પછી એ વિષયો તરફનો રાગ ઘટી જાય, એટલે એના તરફ ઉદાસીનતા આવે. અને એવું થવામાં આ શરીર મારું છે એ વાત મટી જાય તો એ સહેલાઈથી થાય. શરીર જ મારું નથી તો ઇન્દ્રિયો ક્યાંથી મારી હોય? એટલે શરીરમાં આત્મબુદ્ધિને છોડવી. શરીર એ હું નહીં,
શરીર તે હું નહીં, શરીર મારું નહીં, શરીરને કારણે હું નહીં, શરીરથી મને કાંઈ થતું નથી, કોઈ લાભ નથી, કોઈ નુકસાન નથી, શરીર શરીરના કારણે છે, શરીર જડ ભાવે પરિણમે છે, હું ચેતન ભાવે પરિણમું છું, કોઈ કોઈનો આધાર નથી. આ બધી વાત શાસ્ત્રમાંથી જેમ આવી છે તેમ ખૂબ એના ઉપર ચિંતન કરી અને દ્રઢ કરવી, અને એમ કરતા શરીરમાં આત્મબુદ્ધિ છૂટે છે. અને એ જ રીતે આ ઇન્દ્રિયના વિષયો છે, બાહ્ય વિષયો જે છે, ઇન્દ્રિયના વિષયો, એમાંની પ્રવૃત્તિ પણ ઘટે છે. અને પછી કરવાનું શું છે તો એ પણ વાત કરી આચાર્ય ભગવાન કે અંતરંગમાં આત્મામાં પ્રવેશ કરવો, એટલે આ કર્યા પછીથી આત્મામાં પ્રવેશ થશે, એ સિવાય આત્મામાં પ્રવેશ થાય નહીં. આત્મામાં પ્રવેશ એટલે આત્મામાં એકાગ્રતા કરવી, ઉપયોગને આત્મા તરફ વાળવો, એનું નામ આત્મામાં પ્રવેશ. આપણે પ્રવેશ ક્યાં કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ? જે આપણે હું કહીએ છીએ તે આપણો ઉપયોગ છે. એ જ્ઞાન દર્શનનો ઉપયોગ તે જ હું છું, અને હું જ્યાં છું તો એ ઉપયોગ ત્યાં છે. હું જેનું જ્ઞાન કરું છું તો ઉપયોગ એ તરફ છે. એ જ ઉપયોગને આત્મામાં વાળવો, આત્માનો અનુભવ કરવા તરફ વાળવો, એમ આત્મામાં પ્રવેશ કરવો. આપણે એનો ભાવાર્થ લઈએ છીએ. ભાવાર્થમાં અહીંયા કહે છે કે શરીરમાં આત્મબુદ્ધિ થવી એ જ સંસારનું મૂળ, એક જ સાચું કારણ છે. સંસારનું મૂળ એટલે સંસારની વૃદ્ધિ, સંસાર છૂટતો નથી, ભવના ભ્રમણ થયા જ કરે છે, ચાર ગતિમાં ભ્રમણ જે થયા જ કરે છે, અને પંચમ ગતિ એટલે સિદ્ધની ગતિ પ્રાપ્ત નથી થતી. એનું મૂળ કારણ જો કાંઈ પણ હોય તો શરીરમાં આત્મબુદ્ધિ થવી એ જ છે. માટે તેને છોડી તથા ઇન્દ્રિયોની બાહ્ય વિષયોમાં થતી પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો, અર્થાત પર તરફથી હટીને સ્વ સન્મુખ થવું. પર તરફથી વિચારપૂર્વક, સમજપૂર્વક ખસી અને સ્વ સન્મુખ થવું. પર તરફથી ખસવા માટે એના ખસવાના કારણોને ખૂબ દ્રઢ કરવા, કે આ બધા પર તરફથી હું શુકરા ખસું, એવો જાતને પ્રશ્ન પૂછવું, અને એના ઉત્તરો પોતે જાતે જ મેળવવા શાસ્ત્રના આધારે. કે આ મહાપુરુષોએ આ બધી વાત શાસ્ત્રમાં કરી છે, જીનવાણી એ મારે માટે કરી છે, એમને બીજું કોઈ પ્રયોજન હતું નહીં, એમણે કાંઈ એ વાત અસત્ય કરી નથી, ખોટી કરી નથી, એ મને કાંઈ ગેરમાર્ગે દોરી રહ્યા છે એમ પણ નથી. આટલી બધી વાત સ્પષ્ટ કરી છે અનુભવ સહિત. તો એ વાતનો આધાર હું શા માટે ન લઉં? એટલે શાસ્ત્રના આધારે જ એના સમાધાનો પ્રાપ્ત કરવા. શેના સમાધાનો પ્રાપ્ત કરવા? કે આ બહારમાં, આ બધી જગ્યાએ મને મજા આવે છે, આ બધું જે થાય છે, તો એ શા માટે મારે છોડવું? એના સમાધાન શાસ્ત્ર આધારે પ્રાપ્ત કરવા. એટલે કે એ બધું જે છે એ કાલ્પનિક છે, એ વાતને શાસ્ત્રના આધારે પોતાના વિશે દ્રઢ કરવી. ગુરુદેવે કહ્યું કે આ બધું સુખ કાલ્પનિક છે, તો એમને એમ કહ્યું નથી, એમને શાસ્ત્રનો આધાર આપીને વાત કરી છે કે એક પણ સુખ સાચું નથી, શાશ્વત રહેતું નથી. અને એ ઇન્દ્રિયના સુખ માટે પહેલા દુઃખ, અને પછી એ મટે એટલે આપણે એને સુખ માનીએ છીએ. તો એ સુખ ખરેખર સાચા નથી, એ ખરેખર ટકીને રહેતા પણ નથી. એમાં પરની અપેક્ષા રહી છે, અને એ છેવટે તો દુઃખ આપનારા જ છે. એ વખતે પણ એમાં આત્મપ્રદેશોનું કંપન થાય છે, એટલે એ દુઃખનું જ કારણ છે. આ બધી વાતનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે આપણને થાય છે કે ખરેખર એ સાચા સુખ નથી. સાચું સુખ હોય તો પોતાનામાંથી પ્રાપ્ત થવું જોઈએ, બીજાની અપેક્ષા રહેવી ન જોઈએ, એને માટે ઉદ્વેગ થવો ન જોઈએ, અને એ ભોગવાય એ વખતે પણ શાંતિ અને આનંદ હોવા જોઈએ. તો એ રીતે આ બધા કાલ્પનિક સુખ જે કહ્યું ગુરુદેવે, એ વાત બરાબર જ લાગે છે. એવી રીતે દરેક વસ્તુ માટે પોતે શાસ્ત્રોનો આધાર, ગુરુદેવના પ્રવચન, કૃપાળુદેવના વચનામૃત, એ બધા દ્વારા પોતે નિર્ણય કરવો પડે, ને નિર્ણય કરશે તો એ બધી પ્રવૃત્તિ રોકાશે, અન્યથા એ પ્રવૃત્તિ કઈ સહેલાઈથી રોકાય એવું નથી. તો એમ એ પ્રવૃત્તિને રોકીને આત્મામાં પ્રવેશ કરવો, અર્થાત પર તરફથી હટી અને સ્વ સન્મુખ થવું. સંસારમાં જેટલા દુઃખ છે તે બધા શરીરમાં એકતા બુદ્ધિના કારણે જ હોય છે.
જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાં સુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યા કરે છે. બાહ્ય પદાર્થમાં આત્મબુદ્ધિ રહે છે, એમાં હિત બુદ્ધિ ઈષ્ટ બુદ્ધિ રહી છે ત્યાં સુધી એ શરીર સાથેનો સંબંધ છોડતો નથી. એટલે કે શરીરમાં આત્મબુદ્ધિ છોડતો નથી, શરીર સાથેનો સંબંધ રહ્યા કરે છે. અને શરીર સાથેનો સંબંધ એ પણ રીતે રહે છે કે જ્યાં સુધી એવી બુદ્ધિ વર્તે છે ત્યાં સુધી ફરી ફરીને શરીર જ મળ્યા કરે છે. એક પછી એક શરીર મળ્યા જ કરે છે. અનંત શરીર મળ્યા, અનંત ભવ કર્યા, અનંત ભવમાં અનંત પ્રકારે એ શરીર સાથે રહ્યો. જે શરીર મળ્યા એની સાથે જ આ જીવે શું કર્યું છે, શું નથી કર્યું, એનો જરાક વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આવી ખરાબ દશાઓમાં હું રહ્યો. એટલે એ શરીરનો સંબંધ તો જ્યાં સુધી શરીરનું મમત્વ એકત્વ છે ત્યાં સુધી થવાનો જ છે. એ છૂટી જશે તો પછી વધુ ભવ નહીં થાય, પછી શરીરના સંબંધો વધારે નહીં થાય. આચાર્ય ભગવાને એવી રીતે પણ વાત કરી કે જ્યાં સુધી જીવને પૂતગળ નો રસ છે, પૂતગળ પરમાણુના સ્કંધનો રસ પડ્યા જ કરે છે ત્યાં સુધી એ પૂતગળ એનો કેળો મૂકવાનો નથી. એટલે કે એને પૂતગળ જ પ્રાપ્ત થવાનું છે. એને પૂતગળ કઈ રીતે પ્રાપ્ત થવાનું છે તો કે ભવના ભ્રમણ થશે એટલે શરીર રૂપે પૂતગળ પ્રાપ્ત થશે અને કર્મ રૂપે પણ પૂતગળ પરમાણુના સ્કંધ જ પ્રાપ્ત થવાના છે. એટલે પૂતગળની રુચિ છે એને પૂતગળ પ્રાપ્ત થવાનું મોટું કારણ છે. એ વાત આચાર્ય ભગવાને પહેલા કરી. તો અહીંયા એ વાત ચાલે છે કે જ્યાં સુધી જીવને બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ રહે છે ત્યાં સુધી આત્માની સાથે શરીરનો સંબંધ રહ્યા કરે છે અને તેથી તેને સંસારમાં ઘોર દુઃખ ભોગવવા પડે છે. જે કંઈ થઈ રહ્યું છે એ બધું શરીરના સંબંધે જ થઈ રહ્યું છે. કોઈની સાથે રાગ અને કોઈની સાથે દ્વેષ ને કોઈની સાથે મિત્રતા ને કોઈની સાથે શત્રુતા, આ બધું જીવોની સાથે જે કંઈ આ આત્મા વિચારે છે એવા વિકલ્પોમાં ચાલ્યો જાય છે, એવા વિકારી ભાવમાં ચાલ્યો જાય છે. એનું કારણ શું કે શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને છે. એટલે એ શરીર સાથેના સંબંધો એટલે એને ચાલ્યા જ કરે છે અને એને કારણે શત્રુ મિત્ર બધું થયા કરે છે. પણ એ શરીર તે હું નહીં, મારું અસ્તિત્વ એનાથી જુદું શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એમ જયારે વિચાર કરે છે તો શરીરના સંબંધે રહેલા પોતાના સ્વજનો જેને પોતાના કહે છે એવા એ બધા સ્વજનો જે છે એમનામાં પણ એને એવી જ બુદ્ધિ થાય છે કે એ પણ બધા ભગવાન આત્મા છે. બધા પ્રત્યે એક પ્રકારે ભગવાન આત્મા જેવી ઉત્તમ બુદ્ધિ, એ વિનયની બુદ્ધિ છે, એવી બુદ્ધિ થઈ જાય છે. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈને દોષ દેતો નથી, કોઈને દોષિત ઠેરાવતો નથી, કોઈનો તિરસ્કાર કરતો નથી. કેમ કે બધા ભગવાન આત્મા છે. એની વર્તમાન પર્યાય સામું એ જોતો નથી. પોતાને જયારે પોતે ભગવાન આત્મા છે એવો નિર્ણય થયો છે, પોતે શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે એવો નિર્ણય થયો છે, તો જીવ માત્ર એવો જ છે એ વાત એને આવી જાય છે. તો પછી એને એ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે. જીવોની પર્યાય દ્રષ્ટિ જે છે, જીવ જે પર્યાયમાં રહ્યો છે એવી રીતે એને જોવાની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિકોણ જ ખોટો છે. એ જીવ છે એની પર્યાય જે છે ક્ષણિક છે. એ પર્યાય સામું જોઈ અને શુક્રવા પ્રભુ રાગ દ્વેષના પરિણામ કરે છે. આચાર્ય ભગવાન તો એમ કે છે, આચાર્ય ભગવાન મને એમ કે છે કે તું ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો એવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે. તો જીવ માત્ર એવા જ છે અને તું એ જ દ્રષ્ટિકોણ અપનાવ અને એવો દ્રષ્ટિકોણ અપનાવતા તને શાંતિ થઈ જશે. પછી તારે શાંતિ શોધવા માટે બહાર ક્યાંય જવાની જરૂર નહીં. અહીંયા આગળ કહે છે કે જ્યારે જીવને શરીર આદિ પર પદાર્થો તરફનો મમત્વ ભાવ છૂટી જાય છે ત્યારે તેને બાહ્ય પદાર્થોમાં અહંકાર મમકાર બુદ્ધિ હોતી નથી. જ્યારે જીવને શરીર આદિ પર પદાર્થો તરફનો મમત્વ ભાવ છૂટી જાય છે, પોતાપણાનો ભાવ છૂટી જાય છે, ત્યારે તેને બાહ્ય પદાર્થોમાં એ હોય તો કાંઈ એને એમાં પોતાપણું લાગતું નથી અને કાંઈ એની મહત્તા લાગતી નથી. એમાં કોઈ અહંકાર નથી રહેતો અને મારાપણાનો ભાવ નથી રહ્યો. એટલે એ આવે કે જાય એથી એને કાંઈ દુઃખ પણ થતું નથી કે કાંઈ સુખ પણ થતું નથી. તે પરથી મુખ મોડી સ્વ સન્મુખ ઢળે છે અને આત્મિક આનંદ અનુભવે છે. જ્યારે આવી બુદ્ધિ ચાલી જાય છે તો એ સ્વ તરફ વળી જાય છે
અને સ્વ તરફ વળે છે અને એમાં એવી અનુભૂતિ કરે છે સ્વની, તો એને આત્મામાંથી આવતા સુખ, શાંતિ, આનંદનો અનુભવ થાય છે. તેથી ગ્રંથકારે સમસ્ત દુઃખોનું મૂળ કારણ જે શરીરમાં આત્મબુદ્ધિ છે એવી આત્મબુદ્ધિનો ત્યાગ કરી અને અંતરાત્મા થવાની જીવને પ્રેરણા કરી છે. આ બહિરાત્માને શરીરમાં આત્મબુદ્ધિ છે, અંતરાત્મા તો એ છે કે જેને સમ્યક દર્શન થયું છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, જેને પોતાનું હિત ક્યાં છે, કેવી રીતે છે બરાબર સમજાયું છે, જેને એવો વિવેક વર્તે છે અને એવો જ એનો પુરુષાર્થ થઈ રહ્યો છે, એને શરીરમાં આત્મબુદ્ધિ હોતી નથી. એને ઇન્દ્રિયના વિષયોમાં સુખની બુદ્ધિ પણ હોતી નથી. એટલે એવા અંતરાત્મા થવાની જીવને પ્રેરણા આચાર્ય ભગવાને કરી છે, જેથી તે ઘોર સાંસારિક દુઃખોથી છુટકારો પામી અને સાચા નિરાકુળ સુખની પ્રાપ્તિ કરે. બહુ સરસ રીતે વાત મૂકી છે. વિશેષની અંદર પણ કેટલીક વાત છે કે આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ થાય છે. પોતાની જે પર્યાય છે ને, મનુષ્યની પર્યાય, ને એમાં પાછું આવું શરીર રૂપાળો દેહ મળ્યો હોય અને આસપાસમાં બધી સામગ્રી પણ એવી મળી હોય, શાતાવેદની કર્મના ઉદય હોય, તો પછી પોતાને એ પોતાની જે પર્યાય છે ને એમાં અહમ બુદ્ધિ થાય છે. એમ નથી થતું કે પોતે ભગવાન આત્મા છે, એમાં અહમ બુદ્ધિ નથી થતી કે હું ભગવાન આત્મા, એમ નથી થતું. પણ એને બદલે હું રમેશ, હું ડોક્ટર, અથવા તો હું એન્જિનિયર, હું પીએચડી, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ બધી બુદ્ધિ, હું સુંદર, હું રૂપાળી છું કે હું રૂપાળો છું, હું બુદ્ધિમાન છું, હું બળવાન છું, આ બુદ્ધિ એ બધી શું છે? ભાઈ પર્યાયમાં અહમ બુદ્ધિ છે, જે ક્ષણિક છે, જેમાં પોતાનું તો કાંઈ છે જ નહીં, એમાં આત્માનું તો કાંઈ જ નથી, જે કર્મને આધીન છે. એટલે એવા કર્મના ઉદયો છે. એટલે અને એ કેટલો સમય રહેશે? જેને માટે અહમ બુદ્ધિ કરે છે એ કેટલો સમય રહેવાનો છે? જ્યાં સુધી એ કર્મની પ્રકૃતિનો ઉદય છે ત્યાં સુધી જે રહે છે. આ જીવને પર્યાયમાં અહમ બુદ્ધિ થાય છે. તેથી તે પોતાને અને શરીરને એક રૂપ જાણી પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રૂચે એવી ઈષ્ટ અવસ્થા થાય છે, તેમાં રાગ કરે છે. ક્યારેક એને જે ઈચ્છા હોય એ જ પ્રમાણે શરીરમાં પણ એવી જ અવસ્થાઓ થતી હોય ત્યારે તો જાણે કે આહા, અમે તો કંઈક છીએ, અને એમાં કેટલો એનો રાગ વધી જાય છે. તથા પોતાને અણરુચતી એવી અનિષ્ટ અવસ્થામાં એ દ્વેષ કરે છે. શરીરની ઈષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે. શરીરની ઈષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે. એ તો નિમિત્ત કારણો છે, સાચા કારણ નથી. શરીરની જે અવસ્થા થવી એ તો એ શરીરની અવસ્થા એના કારણે થાય છે, અને એમાં નામ કર્મની પ્રકૃતિ જે છે એના ઉદયો જે છે તે રીતે એ દશા થાય છે. અને તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાના કારણરૂપ નથી. કોઈ બાહ્ય પદાર્થ શરીરની અવસ્થાના કારણરૂપ નથી. શરીરની અવસ્થા જે બદલવી હોય તે તેના કારણે જ થાય. કોઈ બીજો પદાર્થ શરીરની અવસ્થાને બદલે એમ ત્રણકાળમાં હોય, છતાં તેમાં પણ તે રાગ દ્વેષ કરે છે. અને ગુરુદેવે આ વાત તો ખૂબ સમજાવી છે કે શરીરના જે કંઈ થઈ અવસ્થાઓ થવી અને શરીરમાં જે હલનચલન વગેરે થવું એ બધું એના કારણે થાય છે. એટલું જ નહીં, પણ એમાં આપણે એમ કહીએ કે એમાં વાગ્યું, છરી વાગી તો એ છરીથી એમાં એ કાપો પડ્યો, તો ગુરુદેવ કહે છે કે ના, છરી શરીરને અડી જ નથી, છરી શરીરને અડતી નથી. કેમ કે છરીના પરમાણુ જુદા છે અને દેહના પરમાણુ જુદા છે. આટલી બધી સ્વતંત્રતાની વાત ગુરુદેવે ઘણી વાર સમજાવી છે. એટલે જે અવસ્થાઓ જે થવાની છે તે કાળે તે અવસ્થા થાય છે, અને એમાં જે કર્મના ઉદય એ છે એ નિમિત્ત કારણ છે. એટલે નો કર્મ છે એની અવસ્થાઓને માટે બીજું કાંઈ જવાબદાર થતું નથી. એટલે આ શરીર, એમાં આત્મા શું કરે? એનું આત્મા કાંઈ કરી શકે નહીં. જળ, બીજું જળ છે એ પણ આ જળનું કાંઈ કરી શકતું નથી. તો પછી આ ચેતન એવો ભગવાન આત્મા તો શરીરનું શું કરે? કાંઈ કરતો નથી. અને નકામાનો એ રાગ દ્વેષ કરે છે, કર્તા બુદ્ધિ કરે છે, શુભાશુભ ભાવે થાય છે. બધું શરીરના કારણે થાય છે. પોતાનો સ્વભાવ તો દ્રષ્ટા જ્ઞાતા છે, આત્માનો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટાનો છે. હવે પોતે કેવળ દેખવા વાળો, જાણવા વાળો છે, છતાં પણ એવો રહેતો નથી. જ્ઞાતા દ્રષ્ટા રહેવું જોઈએ. અને એને બદલે જે પદાર્થોને એ દેખે છે, જાણે છે, તેમાં
એ ઈષ્ટ અનિષ્ટપણું માને છે, આ મને ઉપયોગી ને આ મને બિન ઉપયોગી, અને તેથી રાગી દ્વેષી થાય છે. કોઈના સદભાવને તથા કોઈના અભાવને ઈચ્છે છે, પણ તેનો સદભાવ કે અભાવ આ જીવનો કર્યો થતો જ નથી, કારણ કે કોઈ દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યનો કરતા જ નથી. આ સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવ રૂપ પરિણમે છે. એટલે એમાં જીવ દ્રવ્ય છે, પોતે જીવ છે, પોતે પોતાના સ્વભાવે પરિણમે છે, અને એ જ વખતે આ શરીર એ શરીર પણ એ એના સ્વભાવે એટલે જળના સ્વભાવે પરિણમે છે. એટલે જીવ નકામાનો વ્યર્થ કસાય ભાવ કરી અને વ્યાકુળ થાય છે, અને ક્યારેક પોતે ઈચ્છે એવા પરિણામો થતા દેખાય શરીરની અંદર અથવા તો બીજા પદાર્થોમાં, તો પણ એ એમ માની લે છે કે એ પરિણામ હું કરું છું અને એનો એ કરતા થઈ જાય છે. જેમ ગાડાની નીચે ચાલતા કૂતરાને એમ છે કે એનો ભાર હું તાણું છું, શકટનો ભાર જેમ શ્વાન તાણે, એવી રીતે આ જીવને અનાદિથી આ મિથ્યાત્વ ચાલ્યું આવે છે કે આ શરીરના કાર્યો હું કરું છું, જગતના પદાર્થોના કાર્યો પણ હું કરું છું. હવે જ્યારે શરીરમાં એકત્વ મમત્વ છૂટી જાય તો પછી શરીરના કાર્યો હું નથી કરતો, તો પછી પર બીજા પદાર્થોના કાર્યો તો કરવાનો પ્રશ્ન જ ઉભો ના થાય. એટલે શરીરમાં જ્યારે એને એકત્વ મમત્વ છૂટી જાય, દેહાત્મ બુદ્ધિનો ત્યાગ થઈ જાય, તો બહારમાં આ બીજા બધા કાર્યો કરવાનો તો પછી એને વિકલ્પ નહીં આવે. શરીરના જ કાર્યો હું નથી કરી શકતો, મારે કરવાય નથી, એ એના કારણે થાય છે, તો પછી જગતમાં બીજા પદાર્થોના અને બીજા જીવોના એ બધાના કામો હું કરું છું, એ બુદ્ધિ તો પછી તરત જ નીકળી જાય છે. કેટલું સહેલું થઈ જાય છે. દેહાત્મ બુદ્ધિ છોડતા કેટલું સહેલું થાય છે. માટે શરીર આદિ મારા છે અને તેની ક્રિયા હું કરી શકું છું, એવી શરીરમાં આત્મબુદ્ધિ તે અજ્ઞાન ચેતના છે, અને એવી અજ્ઞાન ચેતનાનો ત્યાગ કરીને આત્મા એ જ હું છું, આત્મા જ મારો છે, હું આત્મા જ છું, બીજું કાંઈ નથી, એવી આત્મામાં આત્મબુદ્ધિ રૂપ જ્ઞાયક સ્વભાવનું અવલંબન કરી અંતરાત્મા થવા આચાર્ય ભગવાને અજ્ઞાની જીવોને ઉપદેશ આપ્યો છે, પ્રેરણા કરી છે. તો આ 15મી ગાથાની અંદર બહુ સરસ વાત આવી. હવે 16મી ગાથાની અંદર તો આખી વાત જુદી રીતે લીધી છે કે આ તો મિથ્યા દ્રષ્ટિ જે છે, બહિરાત્મા જે છે, એને માટેની વાત લીધી, અને આચાર્ય ભગવાને એને સાચી દિશામાં વાળવા માટે ઉપદેશ આપ્યો. 16મી ગાથામાં જે અંતરાત્મા જે છે એ શું વિચારે છે, તો એ દ્વારા પણ આપણને કેટલીક વાત પ્રાપ્ત થાય છે, એ આજે આપણે લઈએ છીએ. અહીંયા 16મી ગાથામાં અહીંયા કહે છે કે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો. કોણ કહે છે? આ અંતરાત્મા. અત્યારે એ અંતરાત્મા છે, એને આત્માનું લક્ષ થયું છે, એને દેહાત્મ બુદ્ધિ છૂટી ગઈ છે, એનો સાચો પુરુષાર્થ ઉપડ્યો છે. એ હવે એમ કે છે, હવે એક ખેદ વ્યક્ત કરે છે, ઓહો આ અનંત કાળ વીતી ગયો અને હવે મને જ્ઞાન ભાન થયું, ત્યારે મેં શું કર્યું અનંત કાળમાં. એટલે એમ કહે છે કે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને અથવા તો ચ્યુત રહીને, કેમ કે પહેલા કઈ આત્મ સ્વરૂપે તો થયો ન હોય અનાદિનો, તો એ આત્મ સ્વરૂપથી ચ્યુત રહ્યો એમ જ કહેવાય. તો એવો ચ્યુત રહીને ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં પતિત થયો. તેથી તે વિષયોને પ્રાપ્ત કરી વાસ્તવમાં મને પોતાને હું તે જ છું, આત્મા છું, એમ મેં મને ઓળખ્યો નહીં. એ વિષયોમાં આત્મબુદ્ધિ કરી, વિષયોમાં રસ દાખવ્યો, વિષયોની પાછળ જ રોકાઈ રહ્યો, એટલે હું જે છું એને મેં ઓળખ્યો નહીં, મેં મારા આત્માને એને કારણે ઓળખ્યો નહીં. અત્યારે જ એને ઓળખ્યો છે, પણ આ વાત એ કરે છે, અને એ વાત આપણે માટે ખૂબ મહત્વની છે કે જ્યારે અંતરાત્મા આમ કહે છે કે આ મારી આવી ભૂલ, અને હવે એ ભૂલ સુધરી છે, ત્યારે મેં મારા આત્માને ઓળખ્યો છે, એમ કરીને આખી વાત આચાર્ય ભગવાને અહીંયા અંતરાત્મા દ્વારા કહેવડાવી છે, જેથી જે બહિરાત્મા જે છે, જેને આત્મામાં આત્મબુદ્ધિ કરવાની છે, જેને આત્મામાં આત્મબુદ્ધિ થઈ નથી, એને એ તરફ લઈ જાય છે. અહીંયા ભાવાર્થની વાત આપણે લઈએ. અંતરાત્મા વિચાર કરે છે કે હું અનાદિકાળથી આત્મ સ્વરૂપને ચૂકી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યો, તેમાં આત્મબુદ્ધિ કરી, મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નહીં, એમ અત્યારે કહે છે. અંતરાત્મા એમ વિચાર કરે છે. જ્યાં સુધી જીવને પોતાના અસલી ચૈતન્ય સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી, ત્યાં સુધી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયક, ઉપકારક,
સમજી તેમાં અતિ આસક્ત રહે છે, તેમાં આત્મબુદ્ધિ કરે છે. પણ જ્યારે તેને ચૈતન્ય અને જળ પર જળ પદાર્થોનું, ઇન્દ્રિયોના વિષયોનું ભેદ જ્ઞાન થાય છે અને પોતાના નિરાકુળ ચિદાનંદ સુધારસનો સ્વાદ આવે છે, ત્યારે તેને બાહ્ય ઇન્દ્રિયોના વિષયો વગેરે પદાર્થો ભલા કે બુરા કાંઈ લાગતા નથી. એનો એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. આત્મબુદ્ધિ થઈ છે, એમાં જેને અનુભૂતિ થઈ ગઈ છે એને તો બહુ જ સહેલું થઈ જાય છે. જગત આખું એને નિષ્ક્રિય લાગે છે. પોતે ભગવાન આત્મા છે અને પોતાને માટે જગત આખું નિષ્ક્રિય છે. એટલે કે જગત આખું પોતાનામાં કાંઈ કરતું નથી, પોતાને કોઈ રીતે ચલિત કરતું નથી, ચલાયમાન કરતું નથી, પોતાના પરિણામ બદલતું નથી. એમ પોતાને માટે તો જગત આખું નિષ્ક્રિય છે. જગત આના બધા જ પદાર્થો, એ બધા 6 પ્રકારના દ્રવ્યો પોતપોતાના પરિણામ પોતાને માટે કરે છે, કોઈ કોઈને માટે કરતું નથી. જગત આખું સ્વયં સંચાલિત છે અને હું એ 6 દ્રવ્યોથી જુદું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. હું મારા પરિણામ મારાથી પોતાથી જાતે જ કરું છું. અને એટલે આ જગત આખું એને જ્ઞેય રૂપ લાગે છે. એટલે કે ફક્ત તેઓ તેને જ્ઞેય રૂપ ભાષે છે. અને આ કારણથી અંતરાત્મા પહેલા બહિરાત્મ અવસ્થામાં વિષય ભોગોને સુખરૂપ માની સેવતો હતો, તે હવે ભોગવેલા વિષયોની બાબતમાં વિચાર કરવા લાગે છે. અજ્ઞાનતાથી ઇન્દ્રિયોના વિષયોમાં ફસાઈ મેં મારું ચૈતન્ય સ્વરૂપ ઓળખ્યું નહીં. જો અંતરાત્માની આવી વાત જે છે એને જયારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને પણ એમ થાય છે કે ઓહો, અંતરાત્માને આવી વાત જે છે, જે મારી જેમ પહેલા બહિરાત્મા હતો એ જ અત્યારે અંતરાત્મા થતા આવી વાત કરે છે, તો એના ઉપરથી મારે બોધપાઠ લેવાનો છે, મારે અંતરાત્મા થવાનું છે. તો આ બધી વાત આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. અને આત્માને જાણવાનો ઉપાય આચાર્ય ભગવાને પછી બતાવ્યો છે. તો આજે અહીંયા સમાધિ તંત્રની આ 2 ગાથાનો આપણે સ્વાધ્યાય લીધો. આજનો આ સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે થોડું પુનરાવર્તન કરીએ. આપણે પુનરાવર્તનનો એક વિષય શરૂ કર્યો છે. આપણે પંડિતજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ની વાતમાંથી આપણે પુનરાવર્તન શરૂ કર્યું છે. પંડિત ટોડરમલજીએ જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી એની વાતમાંથી જે પુનરાવર્તન શરૂ કર્યું છે તે આજે આપણે આગળ લઈએ છીએ. તો અવિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે થવાય એ વાત આપણે પંડિત ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠી ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યા એના સ્વાધ્યાય દરમિયાન શીખ્યા. અને એમાં 6 મુદ્દાઓ આપણે એ વખતે તારવી કાઢ્યા. એ 6 મુદ્દાઓમાંથી આપણે ગયા સ્વાધ્યાયમાં પહેલો મુદ્દો લીધો હતો. અને આ મુદ્દાઓ પર પહેલા આપણે 2 વખત સારી રીતે વિસ્તાર કર્યો છે. પણ હવે અત્યારે જે વિચાર કરીએ છીએ આ મુદ્દા ઉપર એ વધારે અધ્યાત્મ બુદ્ધિથી વિચાર કરીએ છીએ. મૂળ વાત તો એ જ છે, સવિકલ્પ દશા જે છે એનાથી નિર્વિકલ્પ દશા એટલે કે ધ્યાનમાં પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવી છે. તો કેવી રીતે થવાય છે એ વાત આમાં કરવામાં આવી છે. તો પહેલો મુદ્દો જે છે એનું જરાક પુનરાવર્તન કરી અને પછી આગળ વધીએ છીએ કે સ્વ પરનું ભેદ જ્ઞાન કરે. એ વખતે આપણે વાત લીધી હતી. એમાં સ્વ અને પર. સ્વ એટલે હું એટલે ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે તે, અને પર એટલે એ સિવાયનું બાકી બીજું બધું. સામાન્ય આપણે જે આ શરીરથી જુદા બીજા બધા આસપાસમાં રહેલા બધા પદાર્થો, જીવો જે કંઈ છે એને તો આપણે પર સમજીએ છીએ, તો સહેલાઈથી સમજાય છે. પણ એનાથી આગળ વધી અને જે આ શરીર છે એ શરીર એ પર છે. શરીર પર છે એટલે ઇન્દ્રિયો પર છે અને મન પણ પર છે. મન, વાણી અને કાયા એ નો કર્મ એ બધું પર છે, એ જુદું છે. કોનાથી જુદું છે? મારાથી, એ સ્વથી એ જુદું છે. એ તો સ્થૂળ છે. હું ચેતન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું અને એ જળ છે. અને એનાથી સૂક્ષ્મ બીજું લઈએ કે એ પણ મારાથી જુદું છે, તો કે એ કાર્મણ્ય શરીર અને તેજસ શરીર જે છે એ પણ પૂતગલના સ્કંદ છે અને એ પણ મારાથી જુદું છે. એ પણ પૂતગલનો સ્કંદ છે. જેમ શરીર પૂતગલનો સ્કંદ છે એમ એ પણ મારાથી જુદું, એ પણ જળ છે.
એનાથી જુદો હું ભગવાન આત્મા છું. ત્યાં સુધીની વાત તો સહેલાઈથી બેસે, કેમ કે પેલા બધા જળ છે, શરીર, મન, વાણી અને આ કાર્મણ્ય શરીર, તેજસ શરીર, એ તો બધા જળ છે. પણ જ્યારે ભાવની વાત કરીએ તો શુભ અને અશુભ ભાવ એ તો મારી પર્યાયમાં થાય છે, અને શુભ અશુભ ભાવ જે છે તે મારી પર્યાયમાં થાય છે. એને કેવી રીતે જળ કહેવા, એવો પ્રશ્ન થાય. અને એ મારાથી જુદા છે, એ પર છે, એ કેવી રીતે છે? તો જ્યારે એનો વિચાર કરીએ, કેમ કે એ જ્ઞાન અપેક્ષાએ જોઈએ તો જીવની પર્યાયમાં થાય છે, એ જળની પર્યાયમાં થતા નથી શુભ અને અશુભ ભાવ. અને એ ભાવ થવાને કારણે જે ભાવ બંધ થાય છે એ પણ જીવની પર્યાયમાં થાય છે, અને એને કારણે જે દ્રવ્ય બંધ થાય છે અને જે સંયોગો આવે છે, એના ઉદયો વગેરે આવે છે, તો એ બધું પણ એ જીવને સમીપમાં આવે છે. હું ભાવ કરું અને એને કારણે જે કર્મ બંધાય એના ઉદયો કંઈ બીજાની પર્યાયમાં તો આવતા નથી, મારી પર્યાયમાં જ આવે છે. એટલે એનો અર્થ જ એ છે કે જે શુભ અશુભ ભાવ જે છે એ જે મેં કર્યા તો એ જીવના છે, મારા છે, એ મારા છે. અને એ દ્રષ્ટિનો વિષય જ્યારે વિચારું છું તો એમાં તો હોઈ શકે નહીં. તો પછી એ મારા છે એ વસ્તુને મારાથી જુદી કેવી રીતે પાડવી? કેમ કે એક અપેક્ષાએ તો એમ લાગે છે કે જીવના જ છે, તો એ પણ સ્વ નથી. એમ જ્યારે વાત આવે ત્યારે એને કેવી રીતે જુદા પડાય? તો સિદ્ધ ભગવાનનો વિચાર કરીને આપણે જુદા પાડી શકીએ છીએ કે સિદ્ધ ભગવાનને એવા વિકલ્પો હોતા જ નથી. સિદ્ધ ભગવાનને ક્યાં એવા શુભાશુભ ભાવ હોય કે એવા વિકલ્પો હોય છે? નથી. જો એમને હોય તો પછી બીજા જીવને પણ હોય, એટલે એ પણ જીવ છે, એટલે એ એમને નથી તો મને પણ હોય નહીં, એટલે એ મારું સ્વરૂપ નથી. એટલે પહેલી વાત તો એ કે મારું સ્વરૂપ નથી, એ મારા કોઈ ગુણને કારણે નથી. જે શુભ અને અશુભ ભાવ થાય છે એ મારા ગુણને કારણે નથી, એટલે એ મારા નથી. શુભાશુભ ભાવ એક ક્ષણિક છે એટલે એ મારા નથી. કોઈ ક્ષણિક વસ્તુ મારી હોય નહીં, મારી વસ્તુ તો નિત્ય છે. અને એ એક સરખા થતાય નથી, એટલે એ મારા હોઈ શકે નહીં. મારી વસ્તુ હોય એ મારી સાથે આવે, એક સરખી રહે, એક સરખી થયા કરે, મારા ગુણને કારણે હોય, એટલે એ મારી નથી. એ મારું સ્વરૂપ નથી, એ મારા ગુણને કારણે થતા નથી, એ એક સરખા થતા નથી, એ ક્ષણિક છે. અને એ જ્યારે થાય છે ત્યારે મારું લક્ષ્ય પર તરફ છે, પરનું લક્ષ્ય કરું છું તો જ મને શુભાશુભ ભાવ થાય છે. એ સ્વનું લક્ષ્ય કરતા તો એ થતા નથી, એટલે એ મારા નથી. અને સિદ્ધ ભગવાનને નથી. સિદ્ધ ભગવાનને નથી એનો અર્થ જ એ છે કે એ જીવના હોઈ શકે નહીં. એટલે એ છે તો કેમ છે? આટલી બધી વાત દ્વારા એ વાત સમજાય છે કે આત્માના નથી તો પણ છતાંય છે તો કેમ છે? તો કે ભૂલ છે. ભૂલ શું છે? તો કે પરનું લક્ષ્ય કરે છે એટલે એ થાય છે. એ ક્ષણિક ઉપાદાન, એ યોગ્યતા રૂપ ઉપાદાન એ વખતે એવું છે કેમ કે લક્ષ્ય એને પરનું કર્યું છે એટલે એ થાય છે. એ સ્વથી ચ્યુત થાય છે માટે એ થાય છે. અને એ હંમેશા દુઃખરૂપ હોય છે. એ હંમેશા દુઃખરૂપ હોય છે. એટલે એ પણ મારા નથી. તો હવે જે બાકી રહ્યો તે કોણ? આ સ્વ. એ સ્વમાં હવે બાકી શું રહ્યું? આ જગતના પદાર્થો તો કોઈ મારા નથી. આ શરીર એ પણ મારું નથી. મન, વાણી, કાયા એ ત્રણ નથી. તેને સાથે કાર્મણ શરીર, તેજસ શરીર પણ નથી. અને આ શુભાશુભ ભાવ, એ ભાવ એ પણ મારા નથી. એટલે ભાવ નથી તો ભાવ કર્મ પણ થતા નથી. તો એ પણ મારા નથી. તો હવે શું બાકી રહ્યું? હું શુદ્ધ આત્મા એક જ બાકી રહ્યું છું. તો જે બાકી રહે છે એ કોણ બાકી રહ્યો? એ શુદ્ધ આત્મા, આ હું જે જ્ઞાન સ્વરૂપ છે એ હું બાકી રહ્યો. એ વાત આપણે કઈ વખતે કરી હતી. આજે બીજો મુદ્દો લઈએ છીએ કે એ કેવો છે? એ જે બાકી રહ્યો જે છે તે ધ્યાનમાં જયારે આપણે આ પ્રયોગ કરીએ છીએ ત્યારે આ રીતે ચિંતન કરતા આગળ વધીએ છીએ. ને આ જે હું શુદ્ધ રહ્યો તે, તો એ શુદ્ધ આત્મા કેવો છે? એ કર્મ રહિત. એટલે હવે શું ચિંતન કરે છે? તો કે હું કર્મ રહિત છું. કર્મ રહિત પોતાના ચૈતન્ય સ્વરૂપને ચિંતવે છે. આ કર્મ રહિત, બધા જ કર્મ રહિત કરી દીધું. અને જળ કર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ રહિત એ પોતાને, એટલે નો કર્મ પણ આવી ગયા, એમ સર્વ કર્મ રહિત એ પોતે પોતાને ચિંતવે છે. અને આપણે એ વાતને જયારે ધ્યાનમાં સમજીએ છીએ ત્યારે એક ચિત્ર યાદ રાખવા જેવું છે, એટલે ફરી પણ બતાવું છું. ત્યારે
આત્માનો વિચાર કરીએ છીએ કે હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવો વિચાર કરવો છે, તે પહેલા જે જુદું પાડ્યું એ આ શરીર પહેલું બહાર દેખાય છે, તે શરીર. એ શરીર પછી જે આપણે કાળી લીટી દોરી તેમાં કાર્બન શરીર અને તેજસ શરીર આવી ગયા, એ પણ આવી ગયા. અને ભાવની વાત કરી તો અત્યારે તો એ ભાવ કોઈ ઉત્પન્ન થતા નથી. આપણે નિરાકરણ કરી દીધું કે મારો તો કોઈ એવો ભાવ હોઈ શકે જ નહીં. એટલે અત્યારે વર્તમાનમાં જ્યારે સ્વરૂપનું લક્ષ કરીએ છીએ ત્યારે તો આપણને શુભ કે અશુભ ભાવ હવે થતા નથી. એટલે એમ બધું નીકળ્યું. હવે જે બાકી રહ્યો તે હું આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એવો આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા. એટલે એમ કર્મ રહિત પોતાના સ્વરૂપને ચિંતવવું. કર્મ રહિત પોતાના સ્વરૂપને ચિંતવવું. પોતે કર્મ રહિત જ છે, ખરેખર કર્મ રહિત છે. કેમ કે જે વસ્તુ આપણે ભેદ જ્ઞાન દ્વારા જુદી પાડી એ એક પણ વસ્તુ મારી છે નહીં ને મારી સાથે આવતી નથી. સિદ્ધ દશામાં મારી સાથે એમાંની કોઈ વસ્તુ હશે જ નહીં. એટલે એ સિદ્ધ સમાન સદાપદ મેરો એ વાતને આપણે પોતાનામાં સ્થાપીને આગળ વધીએ છીએ, ધ્યાન કરીએ છીએ. ત્યારે પેલા જેમ પરમાત્માના તીર્થંકર ભગવાનને નમસ્કાર કરીએ છીએ, પછી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, અને પછી એમ કરતા સિદ્ધના સ્વરૂપનો વિચાર કરી અને એ જ સ્વરૂપ મારું છે તો આ એ સ્વરૂપ આપણે આપણામાં સ્થાપ્યું. અને એમ કર્મ રહિત પોતાના ચૈતન્ય સ્વરૂપને ચિંતવીએ છીએ. જો હજી સુધી આપણને એક વિકલ્પ છે, એ નથી એમ નહીં, ત્યાં સુધી આપણે વિકલ્પમાં છીએ. અને એ વખતે આપણે જયારે કર્મ રહિત પોતાના ચૈતન્ય સ્વરૂપને ચિંતવીએ છીએ તો એ વખતે આપણે તીર્થંકર ભગવાનના સમસરણમાં જાણે કે બેઠા છીએ અને ભગવાનની પાસે એમ કહીએ છીએ કે પ્રભુ આપની દિવ્ય ધ્વનિ દ્વારા હું જ્ઞાન પ્રકાશ પામું છું, આપની ઓમકાર ધ્વનિ દ્વારા જ્ઞાન પ્રકાશ પામું છું. એટલે મારી જ્ઞાન ચેતના જાગૃત થાય છે. કેમ કે એ સર્વજ્ઞ થયા છે તે પછીથી એ ઓમકાર ધ્વનિ છૂટી છે. એટલે એ દ્વારા એ નિમિત્ત મોટામાં મોટું અને એક માત્ર એ નિમિત્ત છે કે જેના દ્વારા જીવ એ પોતે શુદ્ધ ભાવે થઈ જાય, પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકે. પૂર્ણ જ્ઞાનની દશા પ્રગટ થયા પછીથી જે ઓમકાર ધ્વનિ છૂટી છે એ બીજા જીવોને પોતાના જ્ઞાન સ્વભાવે થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. એના જેવું બીજું કોઈ નિમિત્ત હોય નહીં. એટલે આપણે એટલે જ્ઞાન આરાધના કરીએ છીએ, ઓમકારને ગ્રહણ કરીએ છીએ. અને એ ઓમકારને ગ્રહણ કરીએ છીએ તો એ દ્વારા આપણે જ્ઞાન સ્વરૂપ છીએ એ વાત એમાં આવી જાય છે. તો એ કર્મ રહિત પોતાના ચૈતન્ય સ્વરૂપને ચિંતવે છે અને પછી આગળ એમાં એ નિજ સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરે છે. તો કેવા સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરે છે? તો કે જ્ઞાન સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરે છે. જ્ઞાન સ્વરૂપમાં હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપ છું. પછી શબ્દો ઘટતા જાય છે. હું જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન જ છું, બીજું કાંઈ નથી. ઓમકાર સ્વરૂપ છું, ઓમકાર છું એટલે ઓમ કહેતા ઓમ જ છું. એ એક એક ઓમને ગ્રહણ કરતો જાય છે. જેમ 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 આ જીવ તેમ તેમ એ પોતે ઓમકાર સ્વરૂપ થતો જાય છે, જ્ઞાન સ્વરૂપ થતો જાય છે. અને આ બીજું અને ત્રીજું સ્ટેપ અહીંયા આ ઓમકાર સ્વરૂપે પોતે એવી આરાધના શરૂ કરી દે છે ત્યારે એ થઈ જાય છે. ઓમ અંદરમાં એક એક ઓમ દાખલ થાય છે. એ વખતે પોતે જ્ઞાન સ્વરૂપ છે. કર્મ રહિત છે એ તો વાત પૂરી થઈ ગઈ, પણ પોતે કેવો છે? તો ચૈતન્ય છે, એ પોતે જ્ઞાન સ્વરૂપ છે. અને ત્યાં પછી એ ભેદ પાડતો નથી. શાસ્ત્રમાં શીખ્યો છે કે જ્ઞાન ચેતના એટલે શું, દર્શન ચેતના, જ્ઞાન ચેતના, એ બધી વાત ચેતનાની વિશે શીખ્યો છે. એ 47 શક્તિનો વિચાર કર્યો ત્યારે પણ એ બધી વાતને ઘણી રીતે સમજ્યો છે. અનંત ગુણનો પિંડ, પણ એમાંની એક પણ વાતને હવે અત્યારે વિકલ્પમાં લાવતો નથી. કેમ કે પોતે જ્ઞાન સ્વરૂપ છે તો છે, બસ. પછી ક્યાં બીજી કોઈ વાત જોઈએ જ છે? એ બધી વાત સમજવા માટે કરી હતી અને એનું મહાત્મા આવી ગયું છે. એટલે અત્યારે હવે એને હું અનંત ગુણનો પિંડ એવો વિકલ્પ જો કરવા જશે તો આત્મામાં નહીં જવાય. માત્ર નિજ સ્વરૂપમાં હવે તો એ આ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અને ભગવાનના સમસરણમાં બેસીને એને જે શરૂઆત જ કરી, હે શ્રીમંદર સ્વામી હું આપની ઓમકાર ધ્વનિને ગ્રહણ કરું છું. કેમ કે એવી ઓમકાર ધ્વનિને ગ્રહણ કરતા જીવો પોતે જ્ઞાન પ્રકાશ પામી અને જેમને સમ્યક્ત નથી તે સમ્યક્ત પ્રગટ કરે છે. જેમને ચારિત્રનો પુરુષાર્થ પ્રગટ થયો છે એ ચારિત્રમાં આગળ વધીને 7મા ગુંઠાની દશામાં પહોંચે છે અને ચારિત્રમાં જે આગળ વધ્યા છે એ શ્રેણી ચડે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. આવી વાત આપણે ત્યારે કરીએ છીએ તો એનો અર્થ શું? કે એ ઓમકાર ધ્વનિ જ મારે માટે કાર્યકારી છે, બીજું કાંઈ કાર્યકારી થતું જ નથી. એટલે ઓમકારને ગ્રહણ કરતા હું ઓમ
ગ્રહણ કરતો થકો મારી ઓમકાર ચેતનાને જાગૃત કરું છું. અને આપણે સ્વાધ્યાયની અંદર એ વાત પણ શીખ્યા છીએ કે એ દિવાસળી જે છે એ દિવાસળીની ઉપર એની દિવાસળીની જે પેટી છે એને આમ ઘસીએ તો દિવાસળી પ્રજ્વલિત થાય છે. એવી રીતે આ ઓમકારને આપણે એક પછી એક ગ્રહણ કરીએ છીએ તો આપણી જ્ઞાન ચેતના જાગૃત થઈ જાય છે. બીજી રીતે પણ આપણે ઘણી વાત કરી છે કે આપણે આ કર્મ રહિતની વાત લીધી તો આપણા જે કષાયો જે છે એ ચાલ્યા જાય છે, મલિનતાઓ ચાલી જાય છે, શુદ્ધતા વધતી જાય છે. આવો ભાવ પણ એ વખતે સહેજ આવી જાય કોઈ વાર, ઠીક છે, પણ હું જ્ઞાન સ્વરૂપ છું એની મુખ્યતા છે. અને એ નિજ સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરવાની છે. એ નિજ સ્વરૂપમાં અહમ બુદ્ધિ કરે છે અને પછી આનંદ રોમાંચ થાય એ પણ છૂટી જાય છે. એ વિશે હજી વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય અને આ પુનરાવર્તન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજનો ક્લાસ આપણે પૂરો કરીએ છીએ.